साफ सफाई करता करता गणान मળી ગઈ 100 વર્ષ જૂની। મિત્રો ફાઇનલી આપણો મિની વ્લોગ ચાલુ થાય। આપણે નવો સ્ટુડિયો બનાવવાનો છે। વાવડી ગામની એક દુકાન પડી હતી ખાલી, તો રાખી લીધી અમે અને બનાવવાનો તો સ્ટુડિયો તો ના થોડીક સાફ સફાઈ કરવાની હતી। અમે 4-5 ભાઈબંધ થઈ ગયા હતા ભેગા સાફ સફાઈ કરવા। મિત્રો જો કેટલા થઈ ગયા ભેગા થઈ ગયા બધા, કેટલા બધા ભેગા દુકાન અંદર કરીને દુકાન જોતા હતા, કાં તો કેટલા બધા સામાન પડ્યા હતા અને ઘણા લઈ લીધો હાવણો લાળિયા ને એવું બધું ખારવા મીનો। તો મીનો તો ફટાફટ કામ કરવા જ ન, કેટલાય લાળિયા ને એવું થઈ ગયું હતું ભેગું। મેં કીધું તારે તો ઘણું થઈ જાય છે ભેગું, કામકાજ ઘણું કરવાનું હતું ને આજ લાગી જવાનું નથી વિડીયોમાં બહુ વાર। પણ કાંઈ વાંધો નહીં મિત્રો, તમારા માટે અમે ગમે એ કરીશું। અમારા મેન ચેનલ ધ DJ King હાટું અમે બનાવી રહ્યા છીએ સ્ટુડિયો। જો કચરો ભરવા મીના તો અમે સાઈડમાં કરી નાખ્યું, પછી વાળીને કરી નાખ્યું હરખું કરવાનું જ હતું ને। પહેલાં કચરો પડ્યો તો એ બધા એક સાઈડ કરવાનો હતો ને જો ઘણો હજી લાળિયા જ ફેરતો હતો એને એ જ કામ પહેલાં હોપી દીધું, કારણ કે એને એવું કામ હરખું આવે નકર તો એ ઉધરા ખાઈ ખાઈને મરી જાય, એને એલર્જી। સાફ સફાઈ કરતા હતા ને અમને મળી ગયા કબાટ, એમાં ઘણી બધી અમારા કામની વસ્તુ હતું, તો કીધું આજ તો કામ આવી જાય। ઘણો કે જો 100 વર્ષ જૂનો ફોન મળી ગયો। મેં કીધું લે આ તો હાસું કા 100 વર્ષ જૂનો ફોન હોય એવું લાગે। પછી તમારા ભાઈને હાથમાં આવી ગયો હાવણો, મીનો ફટાફટ કામ કરવા ધૂળ ધમાણો બધું કરી નાખ્યું। મને ચડી ગઈ ઉધરા, હું ઘડીક વાર વી ગયો બાયણે અંદર આવી ગયો ને ફટાફટ પાછા જ વાળવા જ મીનો, કારણ કે જો ઘણું ખરું સાફ થઈ ગયું તો આપણે તો ઘણું ખરું હજી બાકી હતું કેટલું સાફ કરવાનું। થોડાક દીમાં અમારો નવો સ્ટુડિયો બનીને થઈ જશે તૈયાર। સનલા નાનો એવો હાવણો લઈને વાવતો હતો, લાળિયા ખેરતો હતો, આડાવડું કાંક ને કાંક કામ કરતો હતો। તો એનું કામ કરતો હતો ને તમારા ભાઈ એનું કામ કરતો હતો। હાવણો હતો ફટાફટ આપણે વાળવા જ મીના હતા ને બનાવ્યું કે હું વાયરને એવું હરખું કરી નાખું નહીં, વાયરને એવું હરખું કરતા હતા મેં બાંધી લીધો મોઢે રૂમાલ, ધૂળ ઉડતી હતી ને ઉધરા શરદી ને બધું થઈ ગયું। ફાઇનલી આપણું કામ અડધે પગી ગયું ને હવે જો સનલો ટેબલ સાફ કરવા મીને તો આ બધા કચરો નાખી દેવાનો હતો, બાયણે એક ખૂણામાં ઢગલો કરી દેવાનો હતો। હજી સાફ સફાઈ કરતાં કરતાં અડધે પહોંચ્યો હતો ને ગણો કાંક લઈને આવી ગયો કે જો તો આ હું મળ્યું। મેં કીધું તો કાંક હશે, કાંઈ ખબર નથી પડતી હું હોય। પ્રદીપ કે મને નથી ખબર પડતી હું હોય, બધા રિસર્ચ કરતા હતા। કાં યાદ આવી ગયું, આ તો આપણે નાના હતા ને ઓલા મમ્મી આપણને આંખમાં શું કહેવાય આંજી દેતા હતા એ વસ્તુ, હજી એ પૂરું થયું કાંક નવી વસ્તુ લઈને આવી ગયો। એટલે આ તો જો હોવ આવી ગઈ હતી, મેં કીધું 100 વર્ષથી જૂની છે એટલી કાટ ખાઈ ગઈ હતી। તો ફાઇનલી મિત્રો આપણા હાથમાં આવી ગઈ હતી હાવણીને આપણે ફટાફટ કરવા મીના હતા સાફ, જો સાફ સફાઈ થઈ ગઈ હતી અને જો જવાનું હતું જમવા બપોર છે એટલે હાથ પાડવા આવી હતી ને હું પદ્ધતિ પી ગયા જમવા। એના પહેલાં જો ધૂળ ધમાણો થઈ ગયા હતા ને મેં કરી નાખ્યું પાટલું જરાક વાર સાફ। કેવું લાગે મિત્રો અમારે મિની વ્લોગ